ત્યારે જામનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે રોડ શો યોજાયો હતો, જેમાં 20થી વધુ અલગ અલગ જ્ઞાતિઓના સંગઠનો દ્વારા પૂનમબેન માડમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે પૂનમબેન માડમે 4 રસ્તા પર આવેલ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારબાદ આ રોડ શો સમગ્ર ખંભાળિયાના મુખ્ય માર્ગો પર ફરી જોધપુર ગેટ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે આ તકે મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકો આ રોડ શો તેમજ સભામાં જોડાયા હતા। તો બીજી તરફ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પણ કાબિલે-દાદ કામગીરી કરી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેની કાળજી રાખી હતી। બ્યુરો રિપોર્ટ, લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજ રોજ ખંભાળિયા ખાતે પહેલા બારા જિલ્લા પંચાયત સીટની એક બેઠક હતી। ખંભાળિયા શહેરમાં એક ભવ્ય રોડ શો અને લોકસંપર્કનો આખો કાર્યક્રમ હતો। સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવ્યું હતું। એ ઉદ્ઘાટન પછી એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો, કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ક્યાંક એમના ઉત્સાહ, એમની ઉપસ્થિતિથી જ આ સમગ્ર ક્ષેત્રમાં પરિણામની પણ પ્રતીતિ આપણે કરી શકીએ એ પ્રકારે આખું સમરસ વાતાવરણ છે। ત્યારે આજના આ પ્રસંગે વિશેષ રૂપમાં ખંભાળિયાના જ પનોતા પુત્ર અને ખંભાળિયાનું ગૌરવ એવા શ્રી પરિમલભાઈ નથવાણી અહીં વિશેષ એમની જ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા પણ આ તકે ઉપસ્થિત રહ્યા। જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી પીએસભાઈ જાડેજા, આ બધાની ઉપસ્થિતિમાં આજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું। ત્યારે નાગરિકોમાં જે ઉત્સાહ છે અને એક થનગનાટ છે, એ થનગનાટ ક્યાંક દેખાડે છે કે તેઓ 7 તારીખની મતદાન માટે રાહ જોવે છે કે જે મોદી સાહેબે અનેક વિકાસની અને સુવિધાઓ જે સમગ્ર દ્વારકા જિલ્લા, જામનગર જિલ્લાને આપી છે, એ જ અવિરત એ યાત્રા આગળ વધે એની માટે મજબૂતીથી દ્વારકા જિલ્લાને જોડવા માટે આ સર્વે નાગરિકો તત્પર છે। ફરીથી એ જ ગતિથી આ વિકાસ યાત્રા આગળ વધે અને વિકસિત ભારતનું મજબૂત અંગ દ્વારકા અને જામનગર જિલ્લો બને, સમગ્ર હાલાર બને, એ પ્રકારે તેઓ પરિણામ સર્જવા માટે પણ તૈયાર હોય એવી અહીં પ્રતીતિ થાય છે। ત્યારે ખૂબ ઉત્સાહથી, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલે એમને હૃદયપૂર્વક અભિવાદિત કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને મને ખાતરી છે કે આવતી 4 તારીખે મજબૂતીથી હાલારમાંથી હોય કે સમગ્ર ગુજરાતમાંથી હોય, એક કમળ તો પહેલાં જ ખીલી ગયું છે, પણ બાકી 25 કમળ પણ મજબૂતીથી ખીલી અને દિલ્હી પહોંચશે। ફરીથી આ ક્ષેત્રની દીકરી તરીકે, આ ક્ષેત્રના સર્વે પરિવારના સદસ્ય તરીકે હું તમામ પરિવારોનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચાડી શકું એ પ્રકારનું પરિણામ સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય કરશે।